રાજકોટ જિલ્લાના ધોરાજીના આંગણવાડીની બહેનો આશા વર્કર બહેનોએ સાથે મળી શોષણ મુક્તિ રેલી કાઢી પોતાનો રોષ વ્યક્ત કર્યો। આ બજેટનો વિરોધ પણ કર્યો। રાજકોટ જિલ્લાના ધોરાજીના અંદાજે 100 થી 150ની સંખ્યામાં આંગણવાડી કાર્યકરોના આશા વર્કર બહેનો એકત્રિત થઈ ધોરાજીના વિવિધ વિસ્તારોમાં શોષણ મુક્તિ રેલી કાઢવામાં આવેલ અને મુખ્ય કારણ એ છે કે તેમની આશા પર પાણી ફરી વળ્યું। સરકાર દ્વારા જે બજેટ બહાર કાઢવામાં આવ્યું તે બજેટમાં આંગણવાડી બહેનો આશા વર્કર બહેનોની આશા હતી કે આ બજેટમાં બહેનો માટે કોઈ સારી યોજના કે બહેનોની લાગણી માંગણી ઘણા સમયથી છે તેની અનેકવાર રજૂઆત કરવામાં આવેલ છે પણ તંત્ર કે સરકાર આંગણવાડી કાર્યકર બહેનો અને વર્કર બહેનોની પડતર માંગણીઓ સામે જોયું નથી અને આ બજેટમાં પણ નીરસ આવ્યું છે। ત્યારે આજ રોજ આંગણવાડીની બહેનો આશા વર્કર બહેનો એકઠી થઈને રસ્તા પર નીકળી આવી અને માદન વેતન પેન્શન લઘુત્તમ વેતન અને સમયસર પગાર બહેનોનું શોષણ થઈ રહ્યું છે તે બંધ કરો અને આંગણવાડી વર્કર બહેનો આશા વર્કર બહેનોની અનેક પ્રકારની માંગણી તાત્કાલિક સ્વીકારવામાં આવે અને બહેનોનું શોષણ બંધ થાય તેવી માંગ સાથે તમામ બહેનોએ ધોરાજીમાં વિશાળ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। મારું નામ કાછડિયા ભાનુબેન છે। હું અર્બન 1 માં કામ કરું છું અને અમારી જે માંગણી છે કે માનવ વેતનની અમારે ફક્ત 2000 જ આપે છે અને 2500 નો વધારો કર્યો છે। કોઈ દિવસ અમને ટાઈમે આપ્યો નથી। 6 મહિને આપે છે તો બધા એમાં સરખા હોતા નથી। બધાને ઘરે બધા કામ કરવાની જરૂર હોય ત્યારે જ અમે આશામાં રહ્યા હોય તો આશાની કામગીરી હોય અત્યારે મજૂરે જાય છે એને 300 રૂપિયા પણ કામ મળે છે તો અમને માનવ વેતન તો એટલું અમને લઘુત્તમ વેતન તો આપે કે ના આપે તો સરકારે અમારી તો કઈ સામે જોયું જ નથી। કોરોના કાળમાં ઘરે ઘરે જઈને અમે વેક્સિનની કામગીરી કરીને અને પૂરું વેક્સિન કરાયું છે ત્યારે એમ કહેતા હતા કે તમને પર ડે 200 રૂપિયા ને નાસ્તાના 100 રૂપિયા એ પણ અમને મળ્યું નથી અને અમારી જે કામગીરી જેટલી ઉપરથી કામગીરી આવે એ આશા ઉપર નાખે છે। નાના બાળકોની સગર્ભા માતાની ધાત્રી માતાની બધી કામગીરી અમારે જ્યાંથી એને બાળક રહ્યું હોય ત્યારથી એને ડિલિવરી થાય છે ત્યાં લગા અમે ધ્યાન રાખીએ છીએ છતાં એને વેક્સિન બાળકનું વેક્સિન આવે 1.5 વર્ષનું થાય તે અમારે ધ્યાન રાખીને એને વેક્સિન અપાવવાનું છે। અત્યારે વેક્સિન પૂરું નથી તો ઘરે ઘરે જઈને અમે વેક્સિન પૂરા કરાવીએ છીએ તો સરકાર એવા કામ લે છે તમારી ઉપર કેમ માનવ વેતન વધારતા નથી અને અમારી માંગણી એ જ છે અમને કાયમી કરો અને અમારે ઇન્સેન્ટિવ બંધ કરે ને અમને કાયમી કરે ને અમારે 20000 થી પગાર વધારે થાય એવી અમારી માંગણી છે। અને બધા સરકારે નાખી દીધું કે આધાર કાર્ડ ન આપે એના જવાથી ધરા આધાર કાર્ડ અમારામાં બાધે છે તો અમારા આધાર કાર્ડ માંગીને આધાર કાર્ડ કાઢવા પડે છે। ચેતનાબેન હું આંગણવાડી વર્કર છું ધોરાજી। શું બેન તમારી માંગણી છે શું તમે કાર્યક્રમમાં કર્યું છે? આજે અમારે બજેટની સરકારે આજે બજેટ બહાર પાડ્યું તો અમારા આંગણવાડી વર્કર આશા વર્કર અમારો કોઈનું કાંઈ બજેટમાં કાંઈ અમારું આવ્યું જ નથી અને આજે સરકાર એક બાજુ અમને પાયાના કર્મચારી ગણે છે અને બીજી બાજુ અમારું શોષણ કરે છે। પગાર વધારોય નહીં તો બજેટમાં આવી રીતે તો ન ચાલે ને। એક બાજુ અમારા જે મસાલા બિલ છે જે બધા બિલ છે એમાંય સરકાર અમારો કાપ કરે છે અને સમયસર પણ આપતા નથી તો અમે આજે બજેટ માટે જ આજે રેલી કાઢી છે કે અમને આ બજેટ ફેબ્રુઆરી 2024 નું બજેટ અમને ના મંજૂર છે અને આટલું બધું શોષણ સરકાર જો અમે નાના કર્મચારી છીએ તો એને અમારો પણ વિચાર કરવો જોઈએ। આજે જે બધા ગવર્નમેન્ટ સર્વન્ટ છે તો એમને તો વેતન વધારે છે તો આજે બીજી જગ્યાએ અમારું તો પૂરેપૂરું શોષણ થાય છે કારણ કે અમારું વેતન પણ નથી ભાડા રોકાય છે મસાલા બિલ રોકાય છે અને એકેય બિલ સમયસર થતા નથી અને જે અમને ચણા તુવેર દાળ આપવામાં આવે છે બિલ આપવામાં આવે છે એમાં પણ જે બજાર ભાવ કરતા એમાં પણ ઓછું જ મળે છે અમને તો અમારે એ હિસાબે આજે અમારે રેલી કાઢવી પડી છે અને સરકારના બજેટનો અમે બહિષ્કાર કરી છે આજથી। અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।